मनरेगा बचाओ संग्राम છોટાઉદેપુરમાં જિલ્લા કોંગ્રેસનું ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા। मनरेगा बचाओ संग्राम अंतर्गत जिला कांग्रेस समिति छोटाउदेपुर द्वारा આજરોજ मंगलवार तारीख 13 જાન્યુઆરી 2026 रोज सवारे 11:30 કલાકે छोटाउदेपुर नगरना सरदार बाग खाते आवेल महात्मा गांधीनी प्रतिमा પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધી, અગ્રણી નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને જે રામજી યોજના કરવાનો ખરડો રજૂ કરવામાં આવતા તેના વિરોધ રૂપે દેશભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે। આંદોલનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું। આ ધરણા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શશિકાંતભાઈ રાઠવા, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા તથા પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા તેમજ કમાડ પાવીજેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો, તાલુકા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। जिला कांग्रेस समिति द्वारा महात्मा गांधी की प्रतिमा ने फूलहार अर्पण कर महात्मा गांधी अमर रहोना नारा साथ केन्द्र सरकार की नीति सामे पोतानो उग्र विरोध व्यक्त कर्यो हतो। जेमां मुख्य मांगणीओमां धरना दरमियान पूर्व धारासभ्य सुखरामभाई राठवाए जणाव्युं हतुं के मनरेगा योजना तात्कालिक पुनઃસ્થાપિત કરવામાં આવે, કામ કરવાનો અધિકાર, વેતનનો અધિકાર અને દાયિત્વનો અધિકાર સુરક્ષિત રાખવામાં આવે, मनरेगाने બંધારણીય અધિકાર તરીકે યથાવત રાખવામાં આવે, તા સાથે સમગ્ર દેશમાં લઘુત્તમ દૈનિક વેતન ₹400 નક્કી કરવામાં આવે, मनरेगा योजना यथावत चालू रखवामां आवे। इमरान मिर्जा, छोटाउदेपुर। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद। मित्रों, आ भारत देशનું સંચાલન કરતી જેની પાસે બહુમતી પણ નથી એવી ભારતીય જનતા પક્ષ અને એના મિત્રો થકી ચાલતી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજનાનું નામ બદલીને નવું નામ આપ્યું છે અને તેનો અમલ દરેક રાજ્યોમાં થવાનો। કોંગ્રેસના વખતે એવું નક્કી હતું કે જે તે રોજગાર ઈચ્છુને એની ગામમાં જ એને મજૂરી મળવી જોઈએ, તેને બદલે હવે નજીકના ગામમાં સરકાર જ્યાં નક્કી કરશે ત્યાં કામ પર જવું પડશે। પરિણામે એને વહેલો ઉઠીને તૈયાર થવું પડશે, ચાલતા જવું પડશે, ત્યાંથી આવવું પડશે। એટલે તો ગામમાં મજૂરી હતી એટલે બપોરે ઘરે આવીને જમતા હતા, હવે તો એને ભાત લઈને જે તે ગામમાં જવું પડશે એવી સ્થિતિ સર્જાઈ છે। સરકાર પહેલે 100% રકમ દિલ્હી સરકાર ચૂકવતી હતી, તેને બદલે 40% રકમ રાજ્ય સરકાર ચૂકવવાની છે। રાજ્ય સરકારના માથે 40%નું વજન, કેટલીક જગ્યાએ તો રાજ્ય સરકાર પાસે મૂડી પણ નથી, તો એ શું રોજગાર એ ચાલુ કરશે ખરા? મહાત્મા ગાંધી રોજગાર યોજના અને એનું નામ ઇંગ્લિશમાં કોડ વર્ડ કરીને जी रामजी कर्યું છે। સારું છે, ખરેખર તો ભગવાન રામના બધા ભગતો છે। અમારા આદિવાસીઓ તો બે આદિવાસી ભેગા થાય તો રામ 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 કરે। આ ભારતીય જનતા પક્ષમાં રામને પણ વેચવા બેઠા છે, એના નામે પણ મત માંગવા બેઠા છે અને અંગ્રેજીમાં ગ્રામીણ રોજગાર આમ કરીને એના ટૂંકાક્ષરે जी रामजी કર્યું છે। સામાન્ય જનતાને એવું લાગશે કે ભગવાન શ્રી રામના નામ પર આ યોજના ચાલુ કરી છે। એકચ્યુઅલી હાથીના દાંત ચાવવાના જુદા,
અને ખાવાના જુદા એવી આ નીતિ ભારતીય જનતા પક્ષવાળા શરૂ કરી છે. ઘણી બધી જગ્યાએ કામો શરૂ થયેલા છે. 3 મહિના થયા, 4 મહિના થયા, હજુ રોજગારી પહોંચી નથી. આ જીરામજીમાં અને મનરેગામાં અટવાઈને પડ્યા છે. રોજગારનો અધિકાર કોંગ્રેસે આપ્યો હતો 100 દિવસનો. એમણે 125 દિવસ મજૂરી પૂરી પાડવી એમ કીધું છે, અધિકાર નહીં. આમ મહાત્મા ગાંધીનું નામ ભારતીય જનતા પક્ષને ગમતું નથી. અમારો પક્ષ કદાચ મારી વાતને એમ કહેશે કે તું ભૂલ કરી, એમ પણ નહીં. જે હકીકત છે એ હકીકત હું કહેવા માંગુ છું કે ગામડામાં મહાત્મા ગાંધીને ભૂલી જવાય અને ભૂલીને એમના નવા નામ પ્રમાણે કામ શરૂ કરવાની વાત આ ભારતીય જનતા પક્ષ કરી રહ્યો છે. કામ કરવાનો જે અધિકાર છે, અધિકાર એ દાયિત્વનો અધિકાર હતો, એને સમજી વિચારીને એને દૂર કર્યો છે. અમારી બધાની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની તમામ જગ્યાએથી માંગણી છે કે મનરેગાનું જે મૂલ્ય જે હતું અને એ જ રીતના ફરી પાછું પુનઃ સ્થાપિત થાય. સાથે સાથે કામ કરવાનું જે છે એ બંધારણીય હક છે. એ બંધારણીય હક દૂર કરીને એ લોકો એક અધિકાર જે હતો આપેલો એ અધિકારને બદલે યોજના બનાવી. એટલે કોઈક વખત યોજનામાં પૈસા મૂકે તો બરાબર છે, કામ ચાલે, ના મૂકે તો ના પણ ચાલે. પોતાની સ્વૈચ્છિક યોજના બનાવી છે. તેવા સંજોગોમાં આખા દેશમાં એની સાથે સાથે ગુજરાતમાં ને અહીંયા છોટાઉદેપુરમાં આ યોજના પુનઃ સ્થાપિત થાય અને એનું જે વેતન છે એ વેતન એનું મૂલ્ય ₹400 થાય એવી બધાની અમારી માંગ સાથે અમે પૂજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં બેસીને સરકારને જગાડવાનું કામ કરી રહ્યા છે. સરકાર સુધી અમારી વાત પહોંચે તે માટે પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયા, સોશિયલ મીડિયાના તમામ મિત્રોને અપીલ પણ કરું છું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી હવે લડવું પડશે. નહીં લડીએ તો આ યોજના હાથમાંથી જશે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પક્ષવાળા કર્યું છે. નજીકના સ્થળે પોતાનું છોકરું નાનું હોય તો ત્યાં ખોડિયું બાંધીને મારી માતાઓ બહેનો મજૂરી કરતી હતી. એ સમય હવે રહેવાનો નથી. ટૂંકમાં મનરેગા યોજનાને બચાવવાની છે અને એ બચાવવા માટે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શશીભાઈ ની આગેવાની હેઠળ સંખેડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વરણામિયાજી, નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્રસિંહ બાપુ, કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ, પાયજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજરભાઈ, છોટા ઉદેપુર નગર કોંગ્રેસના પ્રમુખ શ્રી મિસ્ટર રલિયા, અમારા પાયજેતપુરના વતની
અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા એવા જગાભાઈ, અમારા પૂર્વ પ્રમુખ ખજુરિયાવાળા, અમે જેને નારાયણભાઈની સેકન્ડ હરોળ ગણીએ છીએ એવા ઈશ્વરભાઈ, બધા સાથે મળીને આ યોજના પુનઃ મૂળ જગ્યા જે હતી એ રીતના સ્ટાર્ટ થાય એના માટે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ અને બધા સાથે રહીને અમે આ બાબતની જાણ અમારા છોટા ઉદેપુરના ઓફિસ ચાલુ હોય તો કલેક્ટરશ્રીને, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને એની અમે જાણ કરવાના છે. એમાં મીડિયા અને સોશિયલ મીડિયાનો સાથ સહકાર ગરીબ માણસો માટે સવિશેષ રહેશે એવી અપેક્ષા રાખું છું.